અને મહત્વના સમાચાર ગાંધીનગરમાં ફરી એકવાર આંદોલનના મંડાણ સર્જાયા છે। 9 જાન્યુઆરીએ ટેટ 1 પાસ ઉમેદવારો આંદોલન કરવાના છે। સંતરામપુરમાં શિક્ષણ મંત્રીને ઉમેદવારોએ રજૂઆત કરી છે। શિક્ષણ મંત્રીએ ફરી ખાલું આશ્વાસન આપ્યો હોવાનો દાવો કરાયો છે। ધોરણ 1 થી 5માં જગ્યા ખાલી હોવા છતાં ભરતી કરવામાં નથી આવતી। ધોરણ 1 થી 5માં 16,000 જગ્યાઓ ખાલી છે તેવું ઉમેદવારોનું કહેવું છે। 4 મહિનાથી પ્રાથમિક શિક્ષકો માટે જગ્યા વધારવા પણ આંદોલન થઈ રહ્યા છે। તો ફરી એકવાર પાટનગરમાં આંદોલનના મંડાણ સર્જાઈ રહ્યા છે। આગામી દિવસોમાં ભરતી માટે રજૂઆતો તો થઈ ચૂકી છે, પરંતુ ભરતી કરવામાં નથી આવતી તેવું ઉમેદવારોનું કહેવું છે, જેને લઈને હવે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન ગાંધીનગરમાં કરવામાં આવશે। તો ધોરણ 1 થી 5માં 16,000 જગ્યાઓ અત્યારે રાજ્યમાં ખાલી પડી છે। અનેક જગ્યાએ એક શિક્ષક પર શાળાઓ ચાલી રહી છે। લોકેશ ચાવડા ઉમેદવાર અમારી સાથે જોડાઈ ગયા છે। લોકેશ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે રજૂઆત કરવાના છો, આગામી દિવસોમાં ગાંધીનગરમાં આંદોલન પણ થશે। જી બેન, આજરોજ અમે સંતરામપુર કુબેર ડિંડોર સાહેબની ઓફિસમાં 25 ઉમેદવારો જઈ અને ધોરણ 1 થી 5માં જગ્યા વધારવા માટે આવેદન આપેલું, ત્યારે કુબેર ડિંડોર સાહેબે ફરી અમને સાલું આશ્વાસન જ આપેલું। અમે 4-5 વખત સાહેબને રૂબરૂ મળેલા અને આપેલા પણ 24 તારીખે આંદોલન કરેલું, ત્યારે પણ અમને જગ્યા વધારશો એવા આશ્વાસન જ આપેલું। આજ ફરી અમે કુબેર ડિંડોર સાહેબને ત્યાં જઈ અને આવેદન આપેલું અને જગ્યા વધારવા માટેની વાત કરેલી, પણ આ ખાલી આશ્વાસન જ આપેલે છે। હવે જો સરકાર આ આશ્વાસન દ્વારા અમને જો જગ્યા વધારો ચોક્કસ નહીં આંકડો આપે તો અમે 9 તારીખે ગાંધીનગરમાં મોટી રેલી કરવાનું આયોજન કરેલ છે। યોગેશ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર।